ચીયો અરે નાના ભાઈ, ગાય તો ખૂબ સરસ સરી રહી છે, ઘાસ પણ સારું છે, તો આપણે હવે ગીડી દડા રમવી. ચાલો. અરે મોટા ભાઈ, આ થોડુંક રમેલું સારું છે, એ માટે આપણે અહીંયા દડો. તો સારું નાના ભાઈ. અરે નાના ભાઈ, તમે પેલા ડોટો મારો. લાવ નાના ભાઈ લાવ. અરે મોટા ભાઈ, જો પેલા ગોવાળિયા દડા જેડી રમે છે, આપણે બંને ભાઈને રમવા જાવું છે. અરે ગોવાળિયા ભાઈ, અમને પણ દડા જેડીની રમતો રમાડો ને. અરે રમાડવાની અમારી કઈ ના નથી, પણ જો ભેરો ભૂમિમાં દડો જશે તો તમારે એને લઈ આવવું પડશે. સારું. તો સારું, ચલો. અરે મોટા ભાઈ, દડાના ડોટો તમે પેલા મારો. અરે ગોવાળિયા ભાઈ, હવે ડોટો તમે મારો. સારું. અરે રામદેવ ભાઈ, હવે ડોટો તમે મારો. દડો તો ભેરો ભૂમિમાં ગયો છે. અરે રામદેવ અને વિરમદેવ, તમે કીધું તું કે ભેરો ભૂમિમાં દડો જશે તો લઈ આવવો પડશે, તો અમને દડો લઈ આપો. અરે રામદેવ ભાઈ, તમે ગોવાળિયા સાથે ચાલતા જાઓ, હું હમણાં દડો લઈને આવું છું. અરે ના મોટા ભાઈ, તમે ગોવાળિયા સાથે ચાલતા જાઓ, હું હમણાં જ દડો લઈને આવું છું. અરે રામદેવ ભાઈ, તમે હમણાં જ દડો લઈને પાછા વળજો, આપણે માતા પિતા વાટ જોતા છે. સારું. અરે સારું, ચાલો વિરમદેવ. અરે આજે સાંજ પડવા આવી છે, અને ચાલો હું કાયમ ઘા જાઉં અને દડો લઈને વેલા સાથ ઘરે પધારું. અલે અહીંયા તો દડો ક્યાંય મને નથી દેખાતો. લાવ હું ભેર ભૂમિ વહી જાઉં. સંકટ સંકટ બોલો રે, ભેરવાનો ગુરુ આયો, ભેરવાનો ગુરુ આયો, બાળીનાથ બાવો આયો, ભેરવાનો ગુરુ રે, બાળીનાથ બાવો આયો. સંકટ સંકટ બોલો રે, ભેરવાનો ગુરુ આયો. હું કોણ? ભેરવાનો ગુરુ બાવો બાળીનાથ, ભેરવાનો ગુરુ બાવો બાળીનાથ છું. અરે સામે કોઈ મઢુલી દેખાય છે. લાવ હું અહીંયા જાઉં અને બાબા બાળીનાથ ત્યાં બેઠા છે, હું જઈને પૂછું મારો દલુડો આવે છે.
અરે બાળક, આ તું ક્યાંથી આવ્યો? તું ક્યાંથી ભૂલો પડ્યો બાળક? તું અહીંયા કણે આવ્યો? આ પહેરવાની ભૂમિ છે. પહેરવાની ભૂમિ પર પશુ પક્ષી બધાને પહેરવો હરણ કરી જાય છે. માટે તું અહીંયા શા માટે આવ્યો? તું બાળક અહીંથી વયો જા, અહીંથી જતો રે તારા ઘરે પાછો. અરે બાપુ, અહીંયા મારો દલુડો આવ્યો છે અને હું દલુડો લેવા અહીંયા આવ્યો. અરે બાળક, આવા ઘનઘોર જંગલમાં તું અહીંયા દડું ક્યાં લેવા આવ્યો? અહીંયા તો બહુ પહેરવાનો ત્રાસ છે. પશુ પક્ષીને પણ નર હરણ કરી જાય છે અને તું અહીંયા આવ્યો છે. બેટા, તું અહીંયાથી પાછો જતો રે. તારો દડો અહીંયા ક્યાંય નથી. અરે ના બાપુજી, મારો દડો અહીંયા જ છે. તું કોણ છે બેટા? હું પિતા અજમલજીનો બાળક છું અને હું અહીંયા મારો દલુડિયો લેવા આવ્યો છું. બેટા, પહેરવાનો બહુ ત્રાસ છે. અરે બાળક, તું અહીંયા ઉભો રે. હું તારી દરોડીઓ જ્યાં પડ્યો હોય હું ગોતીને તને આપી દઉં. સારું. અરે બાળક, તારી ગેંદ, તારો દરોડીયો તો અહીંયા પડ્યો છે. અરે દીકરા, આલે આ દરોડીયો અને લઈને તું જતો રે. અને પહેરો આવશે તને ખાઈ જશે અને મને મહાપાપ લાગશે. એટલા માટે તું અહીં જતો રે. સારું. અરે અંધારી ઘોર રાત થઈ ગઈ છે અને મને ડર પણ બહુ લાગે છે. લાવ હું આ બાપુને કહું કે મને આજની રાત અહીંયા રાખો અને સૂર્ય ઉગતા પહેલા હું અહીંયાથી વયો જઈશ. લાવો કેવા જાય. અરે બાપુ, મને આજની રાત અહીંયા રાખો ને. અંધારી ઘોર રાત થઈ ગઈ છે અને મને ડર પણ બહુ લાગે છે. આજની રાત તમારી મઠુડીમાં મને રાખશો? ચલ બાળક, હવે આમે મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે, પહેરવાનો ટાઈમ થઈ ગયો છે. બેટા, તને આવશે ને તો મારશે ને તો મને પાપ લાગશે. ચલ, હું તને મઢુલીમાં સંતાડી દઉં. અરે બાળક, તું અહીંયા સુઈ જા. પહેરો આવશે ને તો તું દેખાઈશ નહીં અને તું હાલતો ચાલતો નહીં બેટા. સારું બાપુ. પહેરો આવવાની તૈયારી છે. માણસ ગંદા, મને માણસની વાસ આવે. ઓ કોણ? મને માણસની વાસ આવે. માણસ ગંદા.
मारूंगा नहीं મને માણસ ની ભાષા આવે છે ગુરુજી મને માણસ ની ભાષા આવે ગુરુજી માણસ કંટાળે માણસ को માણસ કંટાળે માણસ को માણસ કંટાળે માણસ को ગુરુજી મને માણસ ની ભાષા અરે ભેરવા, બાર બાર ગામ સુધી તું પશુ પક્ષી મનુષ્ય કોને રાખતો નથી. તું બધાને પરખી જાય છે અને આવા જંગલમાં મનુષ્ય ક્યાંથી હોય? એટલા માટે હું જ મનુષ્ય છું. લે, મને પરખી જા. ના ગુરુજી, તમે તો મારા ગુરુ છો. અહીંયા કોઈ મનુષ્ય નથી. તું અહીંથી બીજે જા. ગુરુજી, મને માણસની ગંધ મટુલી મેથી આવે છે. અવશ્ય માણસ આની અંદર છે ગુરુજી. અરે ભેરવા, આ મધુલીમાં કોઈ મનુષ્ય નથી. મારા સિવાય કોઈ મનુષ્ય છે જ નહીં. અરે ભેરવા, અહીંયા ના જઈ. ગુરુજી, આ મટુલીની અંદર કોઈ અવશ્ય માણસ છે. મને માણસની ભાષ આવે ગુરુજી. મને જોવા દો ગુરુજી, મને જોવા દો. અવશ્ય અહીંયા માણસ છે. જરૂર બની અરે ભેરવા, આજે તો તારા પાછો ઘરે ભરાઈ ગયો છે. તું કોણ છે? હું તારો કાળ છું ભેરવા.
તમે કોણ છો? હું તારો કાળ છું. મારા ગુરુ કોણ છે? અરે ભેરવા, મારા ગુરુ બાબા મારી નાથ છે. એ કદાચ ના બની શકે. મારા સિવાય કોઈ શિષ્ય ના હોય. જ્યારે મને મધુની અંદર મેકાવા આવ્યા હતા બાપુ, ત્યારે મારી ઉપર શિષ્ય પર હાથ મેક્યો હતો. ત્યાંથી મેં એમને મારા ગુરુ માની લીધા છે ભેરવા. તો આપણે બે ગુરુ ભાઈ કહેવાય. મને મારશો નહીં, મને બાપ કરી દો. હવે તો તમે મારા ગુરુ ભાઈ કહેવાય એટલે હું તમને મારતો નથી, પણ સામેની ગુફામાં અંધારું છું. તમે મને ગુફામાં ભંડારશો તો ખરા, પણ હું અહીંયા ખાઈશ છું. અરે ભેરવા, દસમનો પ્રસાદ મને ચડશે અને 11નો પ્રસાદ તને ચડશે. અરે ભેરવા, આ મારું વચન છે.